ભારતમાં દર વર્ષે 25 ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી નેત્રદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. માનવ જીવનમાં 3 પ્રકારના દાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. યુવાવસ્થામાં રક્તદાન કરી શકાય છે, પરંતુ મૃત્યુ પછીના 2 દાનમાં ચક્ષુદાન અને દેહદાનની એટલી જ મહત્તા છે. મૃત્યુ બાદ માનવદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે, ત્યારે માનવી ચક્ષુદાન કરીને અન્યોના જીવનને પ્રકાશિત કરીને પોતાના જીવનની સુવાસ છોડી જઈ શકે છે. પ્રજ્ઞાચક્ષુઓને નેત્રદાન કરવાની મહત્તા સમજાવવા માટે દર વર્ષે 26મી ઓગસ્ટથી ચક્ષુદાન પખવાડિયું મનાવવામાં આવે છે, જેનો હેતુ ચક્ષુદાન પરત્વે જાગૃતિ કેળવવાનો છે. જો કે ચક્ષુદાન પરત્વે લોક જાગૃતિ કેળવાતી જાય છે, એ સાથે ચક્ષુદાનની પદ્ધતિમાં સેવાભાવી સંસ્થાઓની સંખ્યા પણ વધતી જાય છે. એક અહેવાલ મુજબ ભારતમાં વર્ષમાં 33,577 જેટલા ચક્ષુઓને દાન રૂપે એકત્ર કરવામાં આવતા હોય છે. આપણે સાંભળ્યું હશે કે ચક્ષુદાન મહાદાન અથવા તો જીવતા રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન. ચક્ષુદાન એટલે મૃત્યુ બાદ મરનારની આંખોનું દાન કરવું. એ જરૂરી એટલા માટે છે કે ભારતમાં લાખો લોકો કીકીના અંધાપાથી પીડાય છે. કીકી એટલે આંખનો આગળનો ગોળ પારદર્શક ભાગ કે જેને કોર્નિયા કહેવાય છે. જો આ પારદર્શક ભાગ સફેદ થઈ જાય તો તેને દેખાતું બંધ થાય છે. આવામાં જો મૃત્યુ બાદ ચક્ષુદાન કરીએ તો કોઈ અંધ વ્યક્તિને રોશની મળી જાય તો તેનાથી સારું માનવીય કાર્ય કયું હોઈ શકે? મૃત્યુ બાદ કરવામાં આવતા ચક્ષુદાનથી પ્રાપ્ત થયેલ ચક્ષુઓનો ઉપયોગ કીકીના અંધાપાથી પીડાતા દર્દીઓને કીકી પ્રત્યારોપણ ઓપરેશન માટે કરવામાં આવે છે. ચક્ષુદાન દાતાના મૃત્યુ બાદ લગભગ 6 કલાકની અંદર થવું જરૂરી છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ ચક્ષુદાન કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ ચશ્મા પહેરતી હોય કે મોતિયો ઉતરાવેલ હોય કે તે પ્રકારની અન્ય શસ્ત્રક્રિયા કરાવેલ હોય, ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરથી પીડાતી હોય તો પણ ચક્ષુદાન કરી શકે છે. ગમે તે બ્લડ ગ્રુપ ધરાવતી, ગમે તે ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ કે જાતિની વ્યક્તિ ચક્ષુદાન કરી શકે છે. ચક્ષુદાન કર્યા બાદ એ ચક્ષુઓ આપનાર અને મેળવનારની ઓળખ ખાનગી રાખવામાં આવે છે. આ ચક્ષુઓની જાળવણી માટે ખાસ પ્રકારના પ્રવાહી મીડિયમ હવેથી ઉપલબ્ધ છે, જેમાં ચક્ષુ અથવા કીકીને લાંબા સમય સુધી સાચવી શકાય છે. આ માટે તબીબ ક્ષેત્રે થયેલા સંશોધનો અને આધુનિક શસ્ત્રક્રિયા તેમજ વિકસિત સારવાર પદ્ધતિને પરિણામે કીકી પ્રત્યારોપણ ઓપરેશનનો સફળતાનો આંક 80થી 90% સુધી પહોંચાડી શકાયો છે. સામાન્ય રીતે કીકીમાં ફ્લૂ પડવાથી, ચેપ કે રસી લાગવાથી, કેમિકલ પદાર્થ પડવાથી, વિટામિનની ઉણપ કે ખામીને લીધે, ઈજા કે જન્મજાત કે આનુવંશિક રોગને લીધે કીકીને નુકસાન થાય તો કીકી ઝાંખી પડી જઈ શકે. આવી વ્યક્તિઓની બગડેલી, નુકસાનવાળી કીકીની સ્થાને તંદુરસ્ત કીકી મૂકવામાં આવે તો તેને ફરીથી દ્રષ્ટિક્ષમ બનાવી શકાય છે, અને આ માટે ચક્ષુદાન દ્વારા ઉપલબ્ધ કીકીનો જ ઉપયોગ કરવામાં આવે છે. ચક્ષુદાન એ મૃત્યુ બાદ પણ વ્યક્તિને જીવંત રાખે છે, અને લોકો સ્વૈચ્છિક રીતે નેત્રદાન કરવા માટે આગળ આવી રહ્યા છે. આજે વિશ્વમાં અંધજનોની સંખ્યા 4 કરોડથી વધુની થવા જાય છે, જે પૈકી 1.25 કરોડથી વધુ અંધજનો ભારતમાં વસે છે. એટલે કે વિશ્વનો દર 3જો અંધજન ભારતીય છે. આમાંથી 20 લાખ લોકો માત્ર કોર્નિયાની ખામીને કારણે અંધાપો ભોગવી રહ્યા છે, તો દર વર્ષે 50,000 અંધજનોનો વધારો થઈ રહ્યો છે. ઘર આંગણે કચ્છમાં પણ ચક્ષુદાનની પ્રવૃત્તિ વ્યાપક રીતે વિસ્તરી રહી છે. એ માટે અનેક સેવાભાવી સંસ્થાઓ અને આંખના નિષ્ણાત તબીબો પોતાનું યોગદાન આપી રહ્યા છે. આપણે પણ જો અન્યને પ્રેરણા આપીને ચક્ષુદાન માટે પ્રોત્સાહન આપીશું તો દ્રષ્ટિહીનોને તે મળતા તેના જીવનમાં પ્રકાશનો પુંજ રેલાશે, જેનો યશ ચક્ષુદાન માટે માર્ગદર્શન આપનારને પણ મળશે, જે સમાજ સેવા માટે પણ મહત્વનું કાર્ય થયું ગણાશે.